હું છું સોની રીતિ, મારા કિચન બ્લોગમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો હું આજે મેથી ચોખાનું શાક બનાવી રહી છું। તો મેં એક તવી લીધી છે, એની અંદર 3-4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે, રાઈ, જીરું, હિંગ, પછી મેં સૂકી મેથી આવે એ એડ કરી, લીમડો એડ કર્યો છે, મરચાં આખા સમારીને એડ કર્યા છે અને આદુ લસણનું પેસ્ટ બનાવીને મેં એડ કર્યું છે। પછી હું બધું સરસ રીતના હલાવી દઈશ। હલાવ્યા પછી એની અંદર આપણે હળદર એડ કરવાની છે। હળદર એડ કર્યા પછી મેં કણકીનું આપણે મેથી ચોખાનું શાક બનાવવાનું છે, તો કણકી હોય ને એ આપણા ઘરે એ 1 કલાક માટે મેં પલાળી રાખી હતી, એ હું અંદર કણકી એડ કરું છું પાણી સાથે। મેં અડધો કપ જેટલું પાણી લીધું છે અને 1 ગ્લાસ જેટલું તમે છાશ એડ કરજો, એટલે છાશ અને પાણીનું જે છે એ બહુ એકલી છાશ એડ કરશો તો બહુ ઘટ થઈ જશે, એટલા માટે મેં છાશ અને થોડુંક પાણી એડ કર્યું છે, એટલે મસ્ત રીતના મિલાવટ થઈ જાય ને બહુ જાડું નહીં ને બહુ પતલું બી ના થાય, એટલા માટે તો મેં થોડુંક ખટાશ અને ગળપણ આવે એટલે મેં એના માટે થોડીક 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને બધું મેં હલાવી દીધું છે। અને હું હવે 1 ગ્લાસ જેટલી છાશ એડ કરી દઈશ અને એ બધું હલાવીને 5-10 મિનિટ માટે આપણે એને ઉકળવા દેવાનું છે, જેમ કે આપણે ભાત તપેલીમાં ગળતા હોય ને એ રીતના બધું ઉકાળી દેવાનું છે, એટલે થોડુંક પાણી ને છાશ એ બધું થોડુંક ઓસવાઈ જશે। પછી જો આ ફ્રેન્ડ્સ મેં થોડીક વાર પછી આ જોયું તો થોડુંક પાણી ને છાશ સુકાઈ ગયું છે, બધું ઓસવાઈ ગયું છે। પછી હલાવીને ચેક કરવાનું છે 3-5 મિનિટે, તો તમને ખબર પડશે જો। અને સામાન્ય આપણે મેથી ચોખાના શાકમાં થોડીક છાશ તો આપણે ઉપર આમ થોડુંક રગડા જેવું હોય એવી રીતના રહેવા દેવાનું, તો ટેસ્ટ બી મસ્ત આવે અને રોટલી સાથે બી ખાઈ શકાય। અને મેં ફ્રેન્ડ્સ જુઓ આ મેં ઘરે બટર બનાવ્યું છે, ઇઝી જ છે બટર બનાવવાનું। હું તમને બીજી વિડીયોમાં હું તમને કહીશ કે બટર કઈ રીતના બનાવાય, તો મેં આ રીતના બટર ઘરે બનાવીને હું એના ઉપર સર્વ કરીશ। તો હું હવે આ મેથી ચોખાનું શાક થઈ ગયું છે ફ્રેન્ડ્સ, તો હવે હું એના ઉપર ડેકોરેશન કરવા માટે ધાણા એડ કરી દઈશ અને હું એના ઉપર બટર એડ કરીશ। મેં આ ઘરે જ બનાવ્યું છે।